हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી, એકદમ યુનિક નાસ્તો। તમે આ નાસ્તો ક્યારે પણ બનાવ્યો નહીં હોય તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ બનાવવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો મેં અહીંયા એક આખી મકાઈ લઈ લીધી છે, તેને આપણે આ રીતે કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા હું ચપ્પાના મદદથી આ રીતે કટ કરી રહી છું। તમે ખમણીની મદદથી ખમણી પણ શકો છો। તો અહીંયા મેં એક આખો મકાઈ છે તેને કટ કરી લીધો છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે મકાઈના દાણા છે તે આપણે બધા જ એડ કરી દઈશું। તો મેં અહીંયા બધા મકાઈના દાણા એડ કરી દીધા। હવે આપણે અહીંયા એડ કરીશું 2 તીખી મરચી, એક આદુનો ટુકડો અને લસણની કળીઓ એડ કરીશું। તો મેં અહીંયા લસણની કળીઓ 10 થી 8 લીધી છે। હવે આપણે તેને પેસ્ટ તૈયાર કરી લઈશું। પાણી વગર આપણે પીસી લેવાની છે। આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું અને આપણે જે પ્યુરી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું। તેમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું, જેથી જે મકાઈની પેસ્ટ છે તે પણ આપણે ફરીથી આવી જાય બેટરમાં અને આપણે મિક્સ કરી લઈશું મિક્સરના મદદથી। તો ચણાનો લોટ અને મકાઈની પેસ્ટ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને આપણે અહીંયા બેટરને મિક્સ કરી લઈશું। આપણે અહીંયા વધારે પાણીની કોઈ જરૂર નથી, અહીંયા આપણે બેટર છે તે ઠીક એવું આપણે તૈયાર કરવાનું છે। હવે આપણે તેમાં વેજીસ એડ કરીશું। તો મેં અહીંયા કેપ્સિકમ અને 1 ટમાટર લીધું છે, તેને ઝીણું ઝીણું ચોપ કરી અને એડ કરી દીધું છે। અહીંયા મેં ધાણા લીધા છે અને લીલી ડુંગળી લીધી છે। જો લીલી ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો। અહીંયા આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા મેં 1 ચમચી કાળી મરીનો પાવડર, 1 ચમચી જીરું, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન અહીંયા અજમા એડ કરીશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું એડ કરીશું અને અડધો લીંબુનો રસ એડ કરીશું। 1/2 ટીસ્પૂન આપણે હળદર જ એડ કરવાની છે, કેમ કે આપણે અહીંયા મકાઈની પેસ્ટ લીધી છે અને ચણાનો લોટ લીધો છે એટલા માટે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। એક વખત તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ ઠીક એવી આપણે રાખી છે। ઢાંકણ ઢાંકી તેને 10 મિનિટ રેસ્ટ આપીશું। આપણે અહીંયા એક ચટણી બનાવી લઈશું, દહીંવાળી બહુ જ મસ્ત તૈયાર થશે। તો અહીંયા એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં ફુદીનો, ધાણા, લીલા મરચાં અને લસણની કળીઓ અને થોડી જીરું એડ કરી, થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। 2 ચમચી આપણે અહીંયા ખાટું દહીં એડ કરીશું, નોર્મલ જે હોય છે તે જ લેવાનું છે। અહીંયા આપણે ફરીથી પીસી લઈશું અને તમે જોઈ શકો છો અહીંયા આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। થોડું મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણી દહીંવાળી ફુદીની ચટણી તૈયાર થઈ ગઈ છે। 10 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર છે તે ઠીક એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે બેટરને એક વખત મિક્સ કરી લઈશું અને આપણે ગેસ ઉપર એક તવો મૂકીશું, તેના પર તેલ છાંટીશું અને 1 મોટો ચમચો આપણે બેટર રેડીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મેં બેટર પાથરી દીધું છે અને આ રીતે કિનારી ઉપર તેલ છાંટીશું। અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ પૂરાને શેકી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો 1 સાઈડ શેકાઈ ગયો છે। તો આ રીતે ધીમેથી ચમચાના મદદથી આ રીતે કિનારી આ રીતે ઉખાડી લઈશું અને તેને પલટાવી લઈશું અને ફરીથી આપણે તેને આ રીતે ચમચાના મદદથી તેને ફેરવી લઈશું। તો તેલ લગાવીશું અને આ રીતે ફેરવતા જઈશું। તો બંને બાજુથી સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આ પૂરાને તૈયાર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણો પૂરો છે તે તૈયાર થઈ ગયો છે। તો એકદમ હેલ્ધી પૂરો તૈયાર આપણો થઈ ગયો છે। બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો, ચા નાસ્તા સાથે તમે આ પૂરા એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની તમને રેસીપી થોડી પણ પસંદ આવતી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। અહીંયા આપણે એ જ રીતે બીજો પૂરો પણ તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા તેલ લગાવી અને બેટર એડ કરી અને બંને બાજુથી આ રીતે તેલ લગાવી લઈશું અને ફેરવતા જઈશું, જેથી પૂરા છે તે એ જ રીતે આપણા બધા બનીને તૈયાર થઈ જાય। તો મેં અહીંયા બીજો પૂરો પણ તૈયાર કરી લીધો છે। તો એકદમ ચટપટો અને એકદમ હેલ્ધી આ પૂરા તમે બનાવી શકો છો। તમે ઘણી વખત
બીજા પૂરા બનાવ્યા હશે, ચણાના લોટના, સાદા પૂરા, બાજરીના લોટના પૂરા, બટ તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય, તમે એક વખત આ બનાવી જોજો. બહુ જ મસ્ત લાગશે અને તમને મજા જ પડવાની છે. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં બધા જ પૂરા આપણે તૈયાર કરી લઈશું અને સર્વ કરીશું. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા પૂરા આપણા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી તમને થોડી પણ પસંદ આવી તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટ જરૂરથી કરી દેજો. તો આવી જ રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, આવજો.